જય હિન્દ. તો પાછલા વિડીયોમાં જેવી રીતના મેં સ્ક્વેર રૂટ નીકાળવાની મેથડ શીખવાડી હતી, હવે આજના આ ક્લાસની અંદર આપણે બીજા 2-3 સમ જોઈશું કે કઈ રીતના સ્ક્વેર રૂટ નીકાળવાનું હોય. તો જેમ કે અહીંયા આગળ એક નંબર આપણે લખેલો 289, બરોબર. તો સૌથી પહેલી રીત આપણે શું કરવાનું કીધું હતું કે 1 થી 10ના નંબરના સ્ક્વેરની અંદર કયા કયા બે નંબરનો લાસ્ટ ડિજિટ સેમ આવે છે આપણે ધ્યાન રાખવાનું છે. 1 થી 10ના સ્ક્વેર એની અંદર કયા કયા નંબરના લાસ્ટમાં સેમ નંબર આવે, તો 1નો સ્ક્વેર અને 9નો સ્ક્વેર બંને લાસ્ટમાં 1 આવે છે. એ રીતના 2 અને 8ના લાસ્ટમાં છેલ્લા 4 આવે છે, 3 અને 7માં 9, 4 અને 6માં 6, 5 હોય ત્યાં 5 અને 0 હોય ત્યાં 0 આવશે. તો સૌથી પહેલું આપણે આનું રૂટ નીકાળવા માટે શું કરતા હતા, તો છેલ્લો ડિજિટ કયો છે 9, તો 9 જોવાનું કે કયા કયા નંબરના સ્ક્વેરમાં લાસ્ટમાં 9 આવે. તો 3નો સ્ક્વેર 9 અને 7નો 49, એટલે આપણા આન્સરનો લાસ્ટ ડિજિટ યા તો 3 હશે યા તો 7 હશે. આના સિવાય બીજો કોઈ નંબર નહીં હોય. હવે સ્ક્વેર રૂટ છે એટલે 2 નંબરને સ્કીપ કરવાના. 2 નંબરને સ્કીપ કર્યા, હવે જે નંબર બચ્યો એનાથી નાનો યા તો એના જેટલો પરફેક્ટ સ્ક્વેર નંબર લેવાનો. હવે અહીંયા ગાડી 2 બચ્યો હોય તો અહીંયા જોવાનું કે 2 છે ના નથી, તો 2 થી નાનો કયો નંબર છે પરફેક્ટ સ્ક્વેર નંબર 1. કોનો સ્ક્વેર છે 1નો, તો અહીંયા લખ્યું 1, અહીંયા બી લખ્યું 1. હવે આપણા 2 નંબર મળી ગયા, એમાંથી હવે કયો આપણો આન્સર હશે, તો એ માટે શું કરવાનું, આજે આપણે આગળ 1 લખ્યું અને એના પછીના નંબર જોડે મલ્ટીપ્લાય કરવાનું. તો 1 પછી આવે 2, તો 1 × 2 કર્યું તો 2 આવી ગયું, બરોબર. હવે શું કરવાનું છે, આપણે આપણો આ નંબર જોવાનો છે જે આપણે લીધો હતો પરફેક્ટ સ્ક્વેર નંબર એનાથી નાનો લેવા માટે, કે એનાથી નાનો છે કે મોટો છે. હવે આપણો આ નંબર નાનો, આ આન્સરથી નાનો હોય તો આપણો આન્સર નાનો નંબર, આ આન્સરથી આપણો નંબર મોટો હોય તો આપણો આન્સર મોટો નંબર. હવે જ્યારે બંને નંબર સેમ આવી જાય તો આપણે નાના નંબર ને મોટા નંબર સાથે જવાનું, એટલે આપણો જવાબ આનો શું થઈ જશે 70. આની અંદર 3 જ વસ્તુ બનશે, યા તો આપણો આ નંબર આન્સરથી નાનો હશે, યા તો આપણો નંબર આન્સરથી મોટો હશે, યા તો આ બંને નંબર સેમ હશે. આપણો નંબર નાનો હોય ત્યારે આન્સર નાનો નંબર, આપણો નંબર મોટો હોય ત્યારે આન્સર મોટો નંબર, અને બંને સેમ આવી જાય તો મોટો નંબર. બીજો એક નંબર લઈએ. ઓકે, તો હવે અહીંયા ગાડી છે એક નંબર 1225, બરોબર. તો હવે પહેલું શું કરવાનું, છેલ્લો ડિજિટ જોવાનો. છેલ્લો ડિજિટ કયો છે 5 છે, તો 5 હોય ત્યાં શું આવશે 5 આવશે. તો અહીંયા ગાડી તો આપણને ડાયરેક્ટ આન્સર જ મળશે. હવે 2 નંબર સ્કીપ કરી દેવાના અને 12 થી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર લેવાનો. જો 12 થી નાનો કયો નંબર છે 16 અને 9 છે, કોનો સ્ક્વેર છે 3નો, તો અહીંયા લખી દો 3. જવાબ થઈ ગયો 35, બરોબર. પછી બીજો એક નંબર લઈ લે, જેમ કે 14400, બરોબર. હવે આ નંબરનું સ્ક્વેર રૂટ નીકાળવું છે તો સૌથી પહેલા શું કરવાનું, લાસ્ટ ડિજિટ 0 છે તો આપણા આન્સરમાં લાસ્ટમાં શું આવશે 0. 2 નંબર સ્કીપ કરો. હવે આ નંબર જુઓ તો કોનો આના જેટલો એનાથી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર લેવાનો, તો આનાથી આગળ જવું પડશે આપણે. 10નો સ્ક્વેર 100, 11નો 121, 12નો 144 અને 13નો 169. 144, તો 144, હા 144 છે, કોનો સ્ક્વેર છે 12નો. તો પછી આપણે નાના નંબર 11 પર નહીં જવાનું, 12નો સ્ક્વેર છે એટલે અહીંયા ગાડી મૂકી દેવાનું 12, એટલે આપણો જવાબ થઈ જશે 120, બરોબર. આવી રીતના ગમે તેટલા મોટા નંબરનું સ્ક્વેર રૂટ નીકાળવું હશે આપણે તો આપણે આ ઇઝીલી કાઢી શકીશું, બરોબર. જેમ કે અહીંયા આગળ બીજો એક નંબર લઈ લે 12769, બરોબર. 12769. તો સૌથી પહેલું લાસ્ટ ડિજિટ 9 છે એટલે આપણા જવાબમાં શું આવશે, લાસ્ટમાં 3 યા તો 7, બરોબર. 2 નંબર સ્કીપ. 127 થી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર કયો છે 121, કોનો છે 11. આવું શું કરવાનું, 11 ને એના પછીના નંબર જોડે મલ્ટીપ્લાય, એટલે 11 × 12 કેટલા થશે 135. 11 વાળી મેથડની અંદર આપણે શીખેલું કોઈ બી નંબર 11 જોડે મલ્ટીપ્લાય થાય તો આન્સર કઈ રીતના લખવાનો 132. તો 2 અહીંયા 1 આગળ, બંનેને પ્લસ કરીને વચ્ચે, બરોબર. હવે 132 થી આપણો આ નંબર નાનો, તો આપણો જવાબ નાનો નંબર, યાની 113, બરોબર છે.
આ થઈ ગયા આપણે પરફેક્ટ સ્ક્વેર રૂટ નીકાળવાની મેથડ. અને કોઈ બી નંબર પરફેક્ટ સ્ક્વેર રૂટ એનું નીકળશે કે નહીં નીકળે એ જો ખાલી ચેક કરવું હોય આપણે તો લાસ્ટ ડિજિટ જોઈ લેવાના આપણે. કોઈ બી નંબર લખેલો હશે ગમે તેટલો મોટો નંબર, જો એ પરફેક્ટ સ્ક્વેર હશે તો એના લાસ્ટમાં 2, 3, 7, 8 કોઈ દિવસ નહીં આવે. પરફેક્ટ સ્ક્વેર નંબરની લાસ્ટમાં કદી 2, 3, 7 યા 8 આ નંબર હશે જ નહીં. કોઈ બી નંબર લઈ લો, એનું જો રૂટ નીકાળવું છે તો લાસ્ટ ડિજિટ ચેક કરી લેવાનો. 2, 3, 7, 8 કોઈ દિવસ નહીં હોય. બીજા જે નંબર હશે એ હોય તો એ પરફેક્ટ સ્ક્વેર જ છે એવું ના કહી શકાય, પરફેક્ટ સ્ક્વેર હશે એવું કહી શકાય. જેમ કે હવે 2, 3, 7, 8 તો નહીં જ હોય. જો 2, 3, 7, 8 હોય તો એ ઇનપરફેક્ટ નંબર ગણીને આગળ જ નીકળી જવાનું. બરોબર? તો આ થઈ ગઈ સ્ક્વેર રૂટની મેથડ. આના પછીના વિડીયોમાં આપણે ક્યુબ અને ક્યુબ રૂટની મેથડ એક્સપ્લેન કરીશ.